ખાખી લેવી છે અને મારે પાસ જ થવું છે અને એ જ મનમાં રાખીને આપણે સતત એના પર પ્રયત્ન કરતા રહીએ. પેલું કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. એકદમ સારી. બંધારણની વાત કરીએ તો કાજી સર નું ઘણું મોટું નામ છે. એમાં તો બહુ વિશ્વ એકેડેમીની એપ્લિકેશન હતી તો તેમાંથી જે સર ભણાવતા એક્ઝામ્પલ મળી રહેતા. વિશ્વ કરિયર એકેડેમીમાં અમને ઘણું બધું શીખવા મળ્યું. અને સંપૂર્ણ જે ટીમ છે અને મોક ટેસ્ટ, અહીંની સિસ્ટમ, અહીંનું ડિસિપ્લિન, અહીંનો અનુભવ, અહીંનો માહોલ, આ બધી વસ્તુઓ ખૂબ મેટર કરતી હોય છે. મિત્રો, ઘણીવાર એવું લાગે કે એવરેજ વિદ્યાર્થી છે ને સરકારી નોકરી ક્રેક ન કરી શકે. એના માટે તો બહુ ઇન્ટેલિજન્ટ હોવું જોઈએ. એના માટે તો 10માં 12માં કોલેજમાં સારું રિઝલ્ટ હોવું જોઈએ. તમારી આ માન્યતા આજના આ ઇન્ટરવ્યૂથી તૂટવાની છે. કેમ કે આજે આપણે જે વિપુલભાઈ રાઠોડ સાથે સંવાદ કરવાના છીએ એની કહાની જ્યારે કહેશે ત્યારે તમને સમજાશે કે અગર વિપુલભાઈ કરી શકે તો હું પણ કરી શકું છું. અને આવો વિશ્વાસ જતાવતું આજનું આ સરસ મજાનું ઇન્ટરવ્યૂ હમણાં LRD જે લોકરક્ષક દળનું લીસ્ટ સફળ ઉમેદવારોનું બહાર પડ્યું છે એની અંદર જેમનું નામ છે એવું વ્યક્તિત્વ સાથે આપણે સંવાદ કરી રહ્યા છે. લાખો વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે ખાખી વર્દી ફરી એ સપનાને સાકાર કરવા માટેના. તો એવા મિત્રો માટે આ ઇન્ટરવ્યૂ ખૂબ કામનું થવાનું છે. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટે પણ આ ઇન્ટરવ્યૂથી તમને પ્રેરણા મળવાની છે. ધ કેશવા ટોક સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સર, આપનું પણ હાર્દિક સ્વાગત છે. ઘણા બધા મિત્રો આતુર છે આપની આ ઇન્સ્પાયરિંગ સફરને જાણવા વિશે. તો શરૂઆતમાં આપને એક ટૂંકમાં પરિચય, આપ ક્યાંથી છો, આપના પરિવાર વિશે અને આપની એક સફરની શરૂઆત ક્યાંથી થઈ એ વિશે જણાવશો. જી સર, ખૂબ ખૂબ આભાર સર આપનો. થેન્ક યુ સર. મારું નામ વિપુલ વિરમદેવ રાઠોડ છે. હું સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાનકડા એવા ટેબડા ગામનો વતની છું. મારા ફાધર પ્રાથમિક શાળામાં શિક્ષક છે, પ્રિન્સિપલ, અને મારા મધર જે છે હાઉસવાઈફ છે. ઓકે. ને મારું શિક્ષણની વાત કરું તો સર એટલું બધું ખાસ છે નહીં. 10મા ધોરણમાં 60% જેવા આવેલા. બરાબર. અને 12થની જેમ કહેવાય ને કે ટ્રેન્ડ ચાલે છે કે સાયન્સ આપણે સાયન્સ જ લેવાનું એમ. એટલે એ દોરમાં મેં પણ સાયન્સ રાખી દીધું. અને જેમ જેમ પહેલું સેમિસ્ટર ગયું, બીજું સેમિસ્ટર ગયું અને મને તે વિષય થોડા અઘરા લાગતા ગયા. તેના પછી હવે છોડાય પણ નહીં, કેમ કે 1 વર્ષ જેવું થઈ ગયું અને મેં તે છતાં ચાલુ રાખ્યું. અને 12માનું જે રિઝલ્ટ આવ્યું તો હું બહુ ખરાબ રીતે 2 વિષયમાં ફેલ થઈ ગયો, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. એટલે 12માં ફેલ થયા? હા જી સર. બરાબર. જે ફિઝિક્સ જે છે એ મેં પૂરક પરીક્ષા આપીને તે તો મેં ક્લિયર કરી નાખ્યું હતું. પણ તેના પછી 1 વર્ષ જેવી ગેપ પડી અને રેગ્યુલરમાં ફરીથી મેં ફોર્મ ફિલ કર્યું ને એમાં કેમેસ્ટ્રીમાંથી મેં ક્લિયર થઈ ગયો હતો. એમાંથી મેં તેને 12 ક્લિયર કરી છે. એટલે હપ્તે પૂરું કર્યું? હા. EMI ઉપર. ઓકે. અને ત્યારબાદ 12 સાયન્સ પછી સફર શું વિચાર્યું કોલેજ માટે? હા સર, 12 સાયન્સ પછી એવું છે કે તેવું કે જેમ બધા કરતા જાય છે તો મેં BSc લીધું. અને BSc લીધા પછી તેમાં ઇંગ્લિશ હોય છે જે મને થોડું ઘણું ઓછું ફાવતું હતું અને સમજ ઓછી પડતી. એના કારણે તે પણ ચાલુ રાખ્યું. મેં BSc પણ ક્લિયર ન કરી શક્યો અને ગ્રેજ્યુએશન મારું થયું નહીં. બટ કોઈ પણ એક્ઝામ આપવા માટે ગ્રેજ્યુએશન કરવું તો જરૂરી જ છે. એટલે મિનિમમ. હા, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર મેં BA ક્લિયર, BA તરીકે પછી ગ્રેજ્યુએશન. બરાબર છે. ડિગ્રી મેળવી અને એના આધારે પછી તૈયારીઓ શરૂ કરી. તો સરકારી નોકરી એવરેજ વિદ્યાર્થી આમ મેળ બેસે નહીં. આ વિચાર તમને કેવી રીતે આવ્યો? 12માં ફેલ, કોલેજ પણ આપણી પૂરી ન થાય તો સરકારી નોકરી તો ખૂબ વધારે કઠિન હોય છે. તો કેવી રીતે આ વિચાર આવ્યો આપને? એમાં સર એવું છે કે મારું ફેમિલીની અંદર મારા જે મોટા કાકા છે, જે દાદા, તે શિક્ષક હતા. પછી મારા ફાધર બી હમણાં તમને જણાવ્યું તેમ તે પણ શિક્ષક છે. મારા બીજા 2 કાકા છે તે પણ શિક્ષક છે. અને મારા હાલ એક ભાઈ હમણાં જ 2022ની ભરતીમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામ્યા છે. અને હમણાં જ 2-4 મહિનામાં એક ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કમાં લાગ્યા છે. તો આ બેકગ્રાઉન્ડ જ સર એવું રહ્યું છે કે અમારે આના તરફ પ્રેરણા વધતી ગઈ ને અમે પણ કંઈક કરીએ એના વિચારીને આ સરકારી નોકરીની તૈયારી. રાઈટ. અને સરકારી નોકરી પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો તો કઈ પરીક્ષાઓ અત્યાર સુધીમાં તમે આપી છે? પરીક્ષામાં તો સર GPSCની બી ઘણી બધી પરીક્ષાઓ આપી છે. ત્યારબાદ તલાટી, જુનિયર ક્લર્ક છે, ફોરેસ્ટ છે. ફોરેસ્ટમાં પણ સર પાસ હતો પણ રનિંગમાં 6 સેકન્ડ માટે હું રહી ગયો હતો. જે મને 15-20 દિવસ મહિનો થોડા કહેવાય ને કે આટલું બધું કર્યું છે તો એ કેમ નથી પાસ થતા કરીને ડિપ્રેશન છે એવું પણ આવી ગયું હતું.
પણ એને બોલાવીને પછી ફરી પોલીસની તૈયારીમાં લાગી ગયા ને થઈ ગયા. બરાબર છે. કિશ્વા કરિયર એકેડેમીનો સંજોગ ક્યારથી આપની સાથે બનવાનું શરૂ થયું? હા સર, કિશ્વા કરિયર એકેડેમીના સંજોગોની વાત કરીએ તો મારા જે ભાઈ છે તે હમણાં તમને કીધું એમ આસિસ્ટન્ટ ન્યૂઝપેપરમાં લાગ્યા છે. ભાઈ કોઈ વાંચવા માટે આવ્યા હતા અને અમને તો જે તે સમય ઉપર કંઈ ખ્યાલ ન હતો કે ખરેખર ગાંધીનગર જઈને આવી તૈયારી પણ કરવાની હોય છે કે એમ તો ઘરે બેસીને અમે વાંચતા તો 3-4 કલાક વાંચીએ એટલે આપણને એમ લાગે કે આપણે ઘણું બધું મહેનત કરીએ. જેમ મારા ભાઈ આગળ આવ્યા, પાસ થયા એટલે અમને પણ એમ થયું કે આપણે જઈએ. અને જેમ અહીં આગળ આવ્યા અને જોયું તો લોકો 12-15 કલાક વાંચતા હતા. મારા ભાઈ તરફથી જાણવા મળ્યું અને ઓનલાઈન જોયું તો કિશ્વા કરિયર એકેડેમીનો સંપર્ક કર્યો અને પછી એમની સાથે જોડાવાનો નિર્ણય કર્યો. રાઈટ છે. અને આપની સફર કેવી રહી કિશ્વા કરિયર એકેડેમીની સાથે? સફરમાં તો સર જ્યારે અમે ફર્સ્ટ ઓફ તો ડેમોમાં આવ્યા હતા. ડેમોમાં આવ્યા ત્યારે જ કાજી સરે અમને પૂરો એક સફરમાં શું આપણે આગળ વધવાનું છે, કઈ રીતે આગળ વધવાનું છે, કઈ રીતે ટેસ્ટ લેવાના છે, શું છે ફેકલ્ટીઝનું અને તેના વિશે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારથી જ અમને કિશ્વા કરિયર એકેડેમીમાં જોડાવાનું અમને લાગ્યું કે અમે જોડાવું જોઈએ. બરાબર. જોડાયા પછી તમને વાત કરું તો કીધું એમ કે વાંચવાનું કઈ રીતે, શું વાંચવાનું, કેટલું વાંચવાનું તેનો પણ અમને ખ્યાલ ન હતો. તો જ્યારે આવ્યા ત્યારે ડેલી ટેસ્ટ ચાલુ કર્યા હતા. ડેલી ટેસ્ટમાં ડેલી અમને 12 થી 15 પેજ વાંચવા આપતા. પણ એમાં એવું છે કે ટેસ્ટ લેતા હતા એ વન લાઇનર પણ અને OMR પણ. એટલે જે વન લાઇનર ક્વેશ્ચન જે છે તેમાં આપણે ઘણું ચોકસાઈપૂર્વક વાંચન કરવું પડે, જે આપણે યાદ કરીને લખવાનું હોય છે, જે તરત આપણે રિકોલ નથી કરી શકતા. એના માટે 2 થી 3 વાર વાંચવું પડશે. આપણને એવું લાગે કે 12 કે 13 જ પેજ છે, આપણે એ તો 2-2.5 કલાકમાં તો વાંચી નાખીશું. પણ એવું નથી. અમે જ્યારે એને વાંચ્યું અને ટેસ્ટ આપ્યા હતા, પહેલાં 2-4 ટેસ્ટમાં અમે 5 માર્ક્સ, 4 માર્ક્સ, 7 માર્ક્સમાં ઊભા થતા. એ આટલા ઓછા માર્ક્સ કઈ રીતે? પછી હિરેન સર જોડે વાત કરી, કાજી સરને પણ મળ્યા કે સર આ યાદ રહેતું નથી, કઈ રીતે આને અમે ટેકલ કરી શકીએ. બરાબર. તો પહેલાં એવું થશે પણ ધીરે ધીરે તમે અમારી સાથે ટેવાઈ જશો એમ કરીને અમે અમારું વાંચન ધીરે ધીરે વધાર્યું ને લખીને વાંચતા, યાદ કરતા. ધીરે ધીરે માર્ક્સ અમારા ઇમ્પ્રૂવ થવા લાગ્યા છો. બરાબર છે. અને ફાઇનલી આપનું જ્યારે આ સપનું સાકાર થયું ત્યારે કેવી ફિલિંગ આપની હતી જ્યારે લિસ્ટમાં તમારું નામ જોયું? પરિવારનું એ રિએક્શન શું હતું? હા સર, એમાં તો જે ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં નામ આવ્યું ત્યારે તો જ્યારે ગાંધીનગર આવતા ત્યારે એવું હતું કે એક ડર હતો કે શું પાસ થઈ શકીશું કે કેમ. આટલા 15-20 લાખ ફોર્મ ભરાય છે, 15-17 લાખ ફોર્મ ભરાય છે, તો આપણે આટલા બધી કોમ્પિટિશનમાં કઈ રીતે. અને એક વસ્તુ તમે પહેલાં આપણે વાત થઈ એમ કે આપણે બહુ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છીએ અને હમણાં જ સિલેબસની તમને વાત કરીએ તો ગણિત, રિઝનિંગ આ બધું જોઈને પછી અમારે એવું થયું હતું કે આપણું કામ નથી એમ. છેવટે ફાઇનલ લિસ્ટમાં નામ આવ્યું ત્યારે ફાધરને જણાવ્યું, મધરને જણાવ્યું અને ફેમિલીના બધા, તો એમને બી ઘણો બધો આનંદ થયો હતો, દાદા રવિને બધાનો, કે છેવટે પાસ તો થઈ ગયા. અને કંઈક સરકારી નોકરી પ્રાપ્ત કરી. આનંદ પરિવારનો વિશેષ હોય છે, અનેરો હોય છે. જે મિત્રો અત્યારે હવે એક્ઝામ આપવાના છે, કોન્સ્ટેબલ, PSI માટે સપનું સાકાર કરવા માટે મથવાના છે, એની શરૂઆત દોડથી થવાની છે. આપની દોડ કેટલી મિનિટમાં પૂરી થઈ હતી? દોડ સર મારે 22 મિનિટ અને 23 સેકન્ડમાં હતી. અરે વાહ, જોરદાર. તો આપ શું ટિપ્સ આપશો કે દોડ તમારી જેમ ઓછી મિનિટોમાં પૂરી થઈ શકે? દોડમાં તો સર કેવું છે કે બધા એમ કહે છે કે વેટ આટલું બધું હોય છે તો દોડી નથી શકાતું, પહેલાં વેટ ઘટાડવું જોઈએ. પણ પોતાના પેલું કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. એકદમ સાચી વાત છે. ખાખી લેવી છે અને મારે પાસ જ થવું છે અને એ જ મનમાં રાખીને આપણે સતત એના પર પ્રયત્ન કરતા રહીએ અને પોતાનું દિવસના દિવસ ઇમ્પ્રુવમેન્ટ મારે રનિંગમાં લાવવું જ છે તેવું વિચારીને એને ચાલુ કરીશું તો ધીમે ધીમે. અને એવું લાગે કે ઘણું બધું જાતે થઈ નથી શકતું તો ઘણા બધા ગાંધીનગરમાં કોચિંગ બી ચાલે છે, ફિઝિકલ એકેડેમી ચાલે છે, તો જોઈન કરીને એને સારી એવી ડાયટ લઈને એને ઇમ્પ્રૂવ લાવી શકીએ છીએ. બરાબર છે. રનિંગની અંદર કિશ્વા કરિયર એકેડેમીનો કેવો આપને સપોર્ટ રહ્યો? રનિંગમાં પણ સર સરે જે અમને કોચિંગનું કીધું હતું એ પ્રમાણે
જોઈન કર્યા હતા, પણ મારે એવું છે કે રનિંગની મને પહેલેથી મને હોબી જ હતી એમ, ઓકે, એટલે મારી જાતે કરી લેતો અને મેં એ રીતે પતાવી દીધું હતું રનિંગ. બરાબર છે. એટલે એમાં કોઈ આપણને ચેલેન્જ પહેલેથી હતી જ નહીં રનિંગમાં. એમાં મને કોઈ છે રનિંગ. બરાબર છે. અને આ સફરમાં કયા બુક સોર્સનો સહારો તમે લીધો જેથી બેસ્ટ તૈયારી થઈ શકી? બુક સોર્સમાં તો સર તમને કીધું એમ કે જે અમે જ્યારે આવ્યા ત્યારે કિસ્વા તરફથી અમને બુક સોર્સ અવેલેબલ કર્યા જ હતા. Right. જે જીકે બુક હતી, જે બેસ્ટ બુક કહી શકાય. બરાબર, તે ઘણું બધું જાણવા મળે ને જે શરૂઆત કરીએ ત્યારે જે જરૂર હોય છે, જે જીકે ને સામાન્ય જનરલ નોલેજની જરૂર હોય છે તેની અંદર ઘણું બધું સમાવેશ થઈ જાય છે. ને બંધારણની વાત કરીએ તો કાજી સર નું ઘણું મોટું નામ છે, એમાં તો બહુ ખાસ એકદમ સાચી વાત છે. જરૂર નથી. અને જ્યારે બંધારણની સર વાત કરીએ તો તેમાં ઘણા બધા રિસેન્ટલી બદલાવ થતા હોય છે, કોઈ એક્ટ આવતા હોય છે, તો તે સર વચ્ચે આવીને પાછા તેના પર મેગા લેક્ચરે લઈ લેતા હતા અને વધારે એના વિશે અમને જાણ થતી. એ રીતે આ બુક સોર્સ અમે કિસ્સા કરિયર એકેડમીના જ વાપર્યા હતા અને રીડિંગ કર્યું નહીં. બરાબર છે. અને ખાસ કરીને જે મિત્રો મોક ટેસ્ટ આપી રહ્યા છે, આપે પણ કિસ્સાની જે મોક ટેસ્ટ આપી છે, એ મોક ટેસ્ટને લઈને આપ શું કહેશો? મોક ટેસ્ટ તો જો સ્પર્ધાત્મક પરીક્ષા જે છે તેમાં સર જે આપણે એક્ઝામ આપવા બેઠા હોઈએ છીએ ને તેવો માહોલ ક્રિએટ થાય છે, તેવો જ માહોલ ક્રિએટ કરીને તેવો જ માહોલ બની રહે તેના હેતુથી કાજી સરે ને એમની ટીમે જે સમર્પણ કોલેજની અંદર ટેસ્ટનું આયોજન કર્યું હતું. જે ટેસ્ટ કહેવાય ને કે અઘરા પણ હતા, સહેલા હતા, મીડિયમ હતા. એટલે આપણે પરીક્ષાની અંદર કોઈ પણ અઘરું પૂછાય તો પણ આપણને કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, સહેલું પૂછાય કે મીડિયમ પૂછાય તો પણ પ્રોબ્લેમ નથી આવવાનો. તે રીતે અને બીજું એના વધારે કહેવા જવું તો જે ટેસ્ટ પેપર અમારે પતતા તરત અમને જવાબ વહી આપવામાં આવતી. જવાબ વહીની અંદર એવું હતું કે જે રાષ્ટ્રપતિનો પ્રશ્ન પૂછ્યો છે કે રાજ્યપાલનો પ્રશ્ન પૂછ્યો છે, તો એવું નહીં કે એનો જે જવાબ આવે છે તે નીચે ABCD જવાબ આપી દીધો અને ત્યાં પતી ગયું. રાષ્ટ્રપતિ પૂછ્યું છે તો એના વિશે A to Z બધી માહિતી આવી જતી. તો અમારે એક એ બી થઈ જતું, રિકોલે થઈ જતું, રિવિઝને થઈ જતું. રિવિઝન પર થયું. તો એના કારણે એક બહુ મહત્વપૂર્ણ પાસું કહી શકાય. અને કિસ્સાની મોક ટેસ્ટ છે, દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ આપે છે અને આ જ મોક ટેસ્ટના સહારે સફળતા પણ એટલી પ્રાપ્ત કરે છે. રાઠોડ સાહેબે જે સફળતા પ્રાપ્ત કરી છે એમાં કિસ્સા કરિયર એકેડમી, એમનું મેનેજમેન્ટ, કાજી સર, હિરેન સર અને સંપૂર્ણ જે ટીમ છે અને મોક ટેસ્ટ, અહીંની સિસ્ટમ, અહીંનું ડિસિપ્લિન, અહીંનો અનુભવ, અહીંનો માહોલ, આ બધી વસ્તુઓ ખૂબ મેટર કરતી હોય છે. વાત એટલા માટે હું તમને કરી રહ્યું છું મિત્રો કે તમે પણ જો પ્રિપરેશન માટે, ખાકીનું સપનું સાકાર કરવા માટે બેસ્ટ કોચિંગની શોધમાં હોય તો કિસ્સા કરિયર એકેડમી તમારી એ શોધનો અંત બની શકે છે. અને અહીંયા આવી અને તમે તમારા સપનાને સાકાર કરી શકો છો. કેમ કે માહોલ વગર પ્રેક્ટિસ કરવી થોડી ટફ બનતી હોય છે અને બહુ ઓછા વિદ્યાર્થીઓ કરી શકતા હોય છે. તો તમે કિસ્સા કરિયર એકેડમીનો સંપર્ક કરીને આ દિશામાં ચોક્કસ આગળ વધી શકો છો. સાહેબ, જ્યારે આપણે વાંચવા મન ન લાગે, કંટાળો આવે, બીજા વિચારો આવે, એ સમયે તમે ફરીવાર મોટિવેટ થવા માટે શું કરતા? સર, જનરલી એવું હોય છે કે મને વાંચવું ગમતું, પણ જે બંધારણ છે, ગણિત છે, આવા જે સબ્જેક્ટ હતા એ મને બહુ કંટાળાજનક જાય. અને ગણિત તો તમને કહું તો મારા માટે એક નથી આવડતું, ના બરાબર કહેવાય, માથાનો દુખાવો. તો હવે મારા માટે એક બહુ મુશ્કેલી ઊભી થઈ કે 30 માર્ક્સનું તો ગણિત જ છે. તો મારે શું કરવું? તો મેં જે સરે જે એકેડમીમાં ભણાવ્યું હતું તેની નોટ્સ હતી, રિઝનિંગની નોટ્સ હતી અને મારા મિત્ર વર્તુળમાં જેમને પણ ગણિત આવડતું એ અમે પેલા સમયમાં બેસીને ડિસ્કશન કરતા. મને જે પ્રશ્નો નહોતા આવડતા ગણિતમાં તે હું એક્ઝામ્પલ ટીક કરી રાખું કાં તો લખી રાખું, તો એમને પૂછી લઉં, એ મને શીખવાડી લે. તો આ રીતે અમે અમારા કંટાળાજનક સમયને અમારે કઈ રીતે ઉપયોગી થઈ શકે એને એ રીતે અમે ઉપયોગ કરીએ. બરાબર છે. અને સાથે સાથે ગ્રુપનો બેનિફિટ તમે કેવી રીતે લીધો? અને સ્ટડીમાં તમે ગ્રુપમાં સ્ટડી કરતા હતા કે કઈ રીતે? ગ્રુપમાં સ્ટડીનું તો સર એવું છે કે જે મોક ટેસ્ટ કિસ્સામાંથી લીધા હતા એ અમે સોલ્યુશન આવ્યા પછી પણ અમુક પ્રશ્નો જે છે એ અમને સમજાય નહીં, કઈ રીતે એને શોર્ટ ટ્રીકમાં પતાવો. અમે મિત્રો ભેગા થઈને એને કઈ રીતે આપણે સારો ઉકેલ લાવી શકીએ તેના વિશે એકબીજાને સમજ કેળવતા અને લખી દેતા, નોટ કરી લેતા. આ રીતે ગ્રુપ ડિસ્કશનથી મને ગણિત જે છે ને તમને 50
1% કહેવા જાઉં તો ગ્રુપ ડિસ્કશનથી જ મને ઘણું બધું ફાવ્યું છે. અને જે બિલકુલ નહીં આવડતું. હા, બિલકુલ નહીં આવડતું. ઘણીવાર સોશિયલ મીડિયા એક ડિસ્ટ્રેક્શન પણ બનતું હોય છે પોતાના ગોલથી ભટકાવવા માટેનું પણ. તો એને લઈને આપ શું કહેશો? સોશિયલ મીડિયામાં તો મેં તો જ્યારે ગાંધીનગર આવવાનું નક્કી કર્યું હતું ત્યારથી ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે તે ડિલીટ જ કરી દીધું હતું ને અરે વાહ. આજ સુધીમાં મેં હજુ ડાઉનલોડ નથી કરી. શું વાત છે? અને જે જરૂરિયાત લાગતી તે જ એપ્લિકેશન રાખતો. કિશ્વા એકેડેમીની એપ્લિકેશન હતી તો તેમાંથી જે સર ભણાવતા એક્ઝામ્પલ મળી રહેતા. બરાબર છે. તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડિલીટ કર્યા પછી પણ રહી શકાય છે, એ વાત તો સાબિત છે. અને હજુ ડાઉનલોડ નથી કર્યા કેમ કે ટાઈમ વેસ્ટ એક્ટિવિટીમાં વધી જતી હોય છે. હા, તમે એનો પ્રોડક્ટિવ ઉપયોગ કરી શકો તો ઇટ્સ વેલ એન્ડ ગુડ, બટ એવું થતું નથી મોટા ભાગે. એટલા માટે જો તમે પણ રાઠોડ સાહેબની જેમ આવી રીતે ડિસિપ્લિનમાં સોશિયલ મીડિયામાં થઈ શકો તો ચોક્કસથી સફળતા મળતી જ હોય છે. કિશ્વા કરિયર એકેડેમીમાં તમારી બેચ કેટલા મહિનાઓની હતી? અમારી બેચ એકંદરે 10 થી 11 મહિના જેવું થયું. ઓકે. અને આ 10-11 મહિનાની જર્ની, ક્લાસરૂમની જર્ની તમારી કેવી રહી? ક્લાસરૂમની જર્ની જે રીતે આગળ વાત કરી તેમ શરૂઆતમાં જ્યારે આવ્યા ડેલી ટેસ્ટ ચાલુ જ હતા અને 1 થી 7 માર્ક્સની અંદર માર્ક્સ આવે તો અમારે ઊભું થવું પડતું. જેમ જેમ શીખ્યા એમ માર્ક્સ અમારા ઇમ્પ્રૂવ થતા ગયા. ધીરે ધીરે 20 માર્ક્સ, 21 માર્ક્સ, 17 માર્ક્સ લાવતા થયા. પણ એમાં એવું થયું કે ગુજરાતનો ઇતિહાસ આવ્યો અને એમાંથી અમારા ગમે પહેલાં વાંચતા એટલું જ વાંચતા પણ પછી માર્ક્સ ઓછા વધતા થઈ ગયા. એટલે તો મને એવું થયું કે વાંચીએ છીએ તે છતાં આટલા ઓછા માર્ક્સ આવી રહ્યા છે અને પછી ડિમોટિવ થઈ જવાય એવું થઈ ગયું. યસ. હિરેન સર જ્યારે ગુજરાતના ઇતિહાસનો ટેસ્ટ ચાલુ હતા હિરેન સરે આવીને જાતે જ કહ્યું કે જે ટેસ્ટ છે તે ઓલરેડી અઘરા જ છે. તમારે એવું નથી માની લેવાનું કે તમે જે વાંચો છો એ તમારે ભૂલ ભરેલું છે, તમને યાદ નથી હોતું, પહેલાં સારા માર્ક્સ આવતા હતા, હમણાં નથી આવતા. એવું નથી. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ટેસ્ટ જ એ રીતે કાઢેલા છે કે માર્ક્સ એ રીતના રહેશે, બચાવશે. પણ જ્યારે ઓછા માર્ક્સ આવતા ને અમને ઊભા થવાનું થતું ત્યારે સર અમને બોલતા પણ ખરા કે શું મહેનત ઓછી થઈ ગઈ છે કે વાંચતા નથી કે કેમ. બીજું કે કંઈક બનવા માટે એને લાયક બનવું પડે. એના માટે છે ડિસિપ્લિનને આપણે સમયસર કોઈ પણ વસ્તુ કરતા હોઈએ તો તેને જાળવી રાખવી. જે કિશ્વા કરિયર એકેડેમીમાં અમને ઘણું બધું શીખવા મળ્યું. લેક્ચર્સ છે, ટેસ્ટ છે, મેગા લેક્ચર, મેગા ટેસ્ટ જે લેતા હોય છે. રાઈટ. તો એના કારણે અમારે ઘણું બધું ઇમ્પ્રૂવ થાય. બરાબર. શીખવા મળ્યું. તો 10-11 મહિનાની જર્ની પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ રહી, મોક ટેસ્ટની જર્ની પણ એટલી ઇન્ટરેસ્ટિંગ રહી, અને ફાઇનલી આજે સફળતા પ્રાપ્ત થઈ છે. વચ્ચે એવું છે કે વાંચતા ક્યારેક એવું થઈ જાય કે આટલું બધું વાંચીએ છીએ પણ શું અમને આવડે છે કેમ? અને વાંચીએ છીએ તો એ પ્રોપર મેમાં વાંચી રહ્યા છીએ કે શું કંઈ ભૂલ ભરેલું છે? તો અમે મારા 2-4 મિત્ર કાજી સર અમને મળી જાય તો તેમની સાથે ડિસ્કસ કરી લેતા. ક્યારેક તો એમની ઓફિસે જઈને મળવા જતા. તો સર જે કંઈ અમને મોટિવેશન મળે કે જે કંઈ અમને જાણવા મળે કે ના તમે અમે જે કરી રહ્યા છીએ બરાબર જ કરી રહ્યા છીએ, તો તેથી અમારે વધારે ઉર્જાથી અમે મહેનત કરતા. બરાબર છે. એટલે ખૂબ સારી ઇન્ટરેસ્ટિંગ સફર રહીને અહીંયા વિદ્યાર્થીઓને એક ફેમિલી જેવું માહોલ મળે છે. વિદ્યાર્થીઓ કઈ રીતે લાઈફમાં આગળ વધી શકે એની બધી જ બાબતો ઉપર ગાઈડ કરાય છે. અને કોઈ બાળક ઉદાસ છે, હતાશ છે, નિરાશ છે તો પણ એને કેવી રીતે ઉપર લઈ જવાય. કાજી સર પર્સનલી, હિરેન સર પર્સનલી એક બાળક ઉપર આ રીતે કામ કરી રહ્યા છે ત્યારે આ રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે. અને તમે કોઈ પણ રિઝલ્ટના આંકડાઓ જુઓ તો કિશ્વા કરિયર એકેડેમીના આંકડાઓ એ ચોંકાવનારા હોય છે. આપણને એમ થાય કે એટલા બધા વિદ્યાર્થીઓ પાસ થઈ શકે ખરા, પણ અહીંયા આ શક્ય છે કેમ કે અહીંયા એ લેવલની મહેનત થઈ રહી છે. લાસ્ટમાં એક આપના વતી મેસેજ આપવો હોય વિદ્યાર્થીઓને, જે અત્યારે લાખો વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે અને એ પણ તમારી જેમ ખાકીનું સપનું જુએ છે, એને આપના વતી એક મેસેજ આપવો હોય તો શું આપશો? જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, જે ઘણી બધી પરીક્ષાઓ આવે છે, હાલ PSI, રાઈટ, કોન્સ્ટેબલ આવે છે, તલાટી, જુનિયર ક્લર્ક આવે છે, તો બધા વિદ્યાર્થીઓને તૈયારી કરવાની રીત અલગ અલગ હોય છે કે ઘરે વાંચીને પાસ થઈ જતા હોય છે, પણ ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને પ્રોપર માર્ગદર્શનની જરૂર હોય છે, કોચિંગની જરૂર હોય છે. તેઓ સમય વેડફ્યા વગર
પોતાને જીવનમાં કઈ રીતે આગળ વધવું તેના પર કઈ રીતે આગળ વધવું તેના પર વિચારીને ઝડપથી કામ ચાલુ કરે તો ચોક્કસથી સફળતા મળે છે. એટ રાઈટ. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપે જે આપનો કિંમતી સમય શેર કર્યો, વિદ્યાર્થીઓની માટે એટલું અગત્યની માહિતી આપી છે. આ બધા જ મિત્રોનો પણ આભાર કે આ ઇન્ટરવ્યૂને આપણે એન્ડ સુધી નિહાળ્યું. હજુ પણ આપના કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કોમેન્ટ કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, આપના મિત્રની સાથે વિડીયોને શેર પણ કરજો, પણ વિચાર જરૂર કરજો.